દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના લાલ દરવાજા ખાતે આવેલ મૂડીની વાડી ખાતે કાયા પલટ પ્રેઝન્ટ સુરત કા ખૂબસૂરત એક્સપોનું આયોજન કરાતું, જેમાં અનેક મહિલાઓ ઉપસ્થિત રહી હતી। સુરતના લાલ દરવાજા ખાતે આવેલ મૂડીની વાડી ખાતે કાયા પલટ પ્રેઝન્ટ સુરત કા ખૂબસૂરત એક્સપોનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં બ્યુટી વર્લ્ડ એસોસિએશનના ઓનર ગૌરાંગ પનારા દ્વારા સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવેલ છે। તો બ્રાઇડલ કોમ્પિટિશન, મહેંદી કોમ્પિટિશન, હેર કટિંગ, હેરસ્ટાઇલ, નેલ આર્ટની સાથે સાથે બ્રાઇડલ મેકઅપનો લાઈવ સુપર શો રાખવામાં આવ્યો હતો। એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારની બ્રાઇડલને લગતી એક્ટિવિટીઝ સાથે મહિલાઓના તમામ હુન્નર અહીં જોવા મળ્યા હતા। 450થી પણ વધુ મહિલાઓ અને પુરુષોએ આ 2 દિવસના પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને 5000થી પણ વધુ લોકોએ હાજરી આપી હતી। સાથે સાથે બ્યુટી પ્રોડક્ટને રિલેટેડ ભારી ભરકમ ડિસ્કાઉન્ટ સાથે સ્ટોલ પણ લગાવાયા હતા। આ ભવ્ય મેગા સુરત કા ખૂબસૂરત એક્સપોમાં 35થી પણ વધુ બહેનોએ ઓલ ઓવર ગુજરાતથી બ્રાઇડલ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં દરેક બહેનોને ટ્રોફી સાથે સર્ટિફિકેટ અને ગિફ્ટ્સ આપવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પણ દરેક કેટેગરીમાં આવેલ તમામ પાર્ટિસિપેન્ટને સર્ટિફિકેટ સાથે ટ્રોફી આપવામાં આવી હતી। બ્રાઇડલ ક્વીન ઓફ ગુજરાતમાં પ્રોફેશનલ ક્વોલિફાઈડ જજીસ દ્વારા બેસ્ટ વિનર 1 થી 5 ઘોષિત કરવામાં આવ્યા હતા, જેમને ટ્રોફી, સર્ટિફિકેટ, ઘણા બધા ગિફ્ટ અને સાથે સાથે 1,50,000, 25,000 અને 11,000ના ઇનામો પણ આપવામાં આવ્યા હતા। મારું નામ ગૌરાંગ પનારા છે અને હું BWI એટલે કે બ્યુટી વર્લ્ડ ઓફ ઇન્ડિયાનો ફાઉન્ડર છું। આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ? સુરતી મોઢવણિક વાડીમાં આપણે ઊભા છે અને પહેલી વાર આજે અત્યાર સુધી મેં બહુ બધા એક્સપો ઓર્ગેનાઇઝ કરી ચૂક્યો છું, પણ પહેલી વાર મને પ્રાઉડ છે કે મને એટલા સરસ સ્પોન્સર મળ્યા છે। સ્પોન્સરનું મને બહુ પ્રાઉડ છે, કારણ કે જ્યારે આટલી કોસ્મેટિક લાઇનમાં આજે આટલા બધા કેમિકલ્સ સાથે લોકો રમી રહ્યા છે, ત્યારે એકદમ નેચરલ પ્રોડક્ટ એટલે કે આપણે નાનપણમાં માટીથી રમ્યા છે અને માણસ માટીથી જ બન્યો છે એવું કહેવાય છે, તો માટીની પ્રોડક્ટ્સથી જે વ્યક્તિ ફેમસ થઈ છે, નેચરલ થેરાપિસ્ટ જે રાજકોટથી ને આખા ઇન્ડિયામાં ધૂમ મચાવે છે, એવા જેને લોકોની કાયા પલટ કરી નાખી છે, એટલે જ મેં એમને નામ આજે આપ્યું છે, એક ટેગલાઇન આપ્યું છે કે અલગ મલકની ઝલક એટલે કે કાયા પલટ। તો અંજુબેન પાડલિયા જે ડૉક્ટર છે અને જબરજસ્ત લોકોની લાઈફમાં ખાલી એવું નહીં કે ખાલી પ્રોડક્ટ્સ બનાવી છે, પણ લોકોની લાઈફમાં ચેન્જ લાવ્યા છે, વેલ્યુ લાવ્યા છે, લોકો બહારથી ખૂબસૂરત બનાવે છે, આ વ્યક્તિ અંદરથી પણ લોકોને ખૂબસૂરત બનાવી રહ્યા છે। એવા પંચકર્મને એવી હમણાં જ મેં જોયું, મારો બી કલર તમે જુઓ છો, મારો કલર બી 5 મિનિટમાં એમને ચેન્જ કર્યો છે। પછી એમના સ્ટોલ પર જે ભીડ લાગી છે કે ભાઈ ગૌરાંગભાઈને પેલી ગોરા કર્યા એ વસ્તુ અમને આપો। સો બહુ જ જબરજસ્ત એમની પ્રોડક્ટ્સ છે અને આજે અહીંયા 35થી વધુ સ્ટોલ છે એન્ડ બહુ બધી પ્રોડક્ટ્સ, કમસે કમ 10,000થી વધારે પ્રોડક્ટ્સ છે એન્ડ બધાએ જ બહુ જબરજસ્ત બિઝનેસ કર્યો છે। 5,000થી વધુ પબ્લિક આવી છે એન્ડ લોકોને કોન્ફિડન્સ આવે પોતાનામાં, એ પોતાનું આર્ટ બતાવી શકે। જેમ કે મને એક દિવસ વિચાર આવ્યો કે જેને સિંગર બનવું છે એ ઇન્ડિયન આઇડલમાં જશે તો ફેમસ થઈ જાય છે, ડાન્સર બનવું તો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જાય, તો મેકઅપ આર્ટિસ્ટનું શું, એ બિચારા ક્યાં ફેમસ થાય? સો મેં કોમ્પિટિશન ઇન્ટ્રોડ્યુસ કરેલી જેનું નામ હતું બ્રાઇડલ ક્વીન ઓફ ગુજરાત અને એટલી સક્સેસફુલ થઈ કે એના 5 જે વિનર થયા હતા। હવે નામ ગુજરાત આપેલું, પણ બધા વિનર મુંબઈથી 3 વિનર મુંબઈથી બનેલા, પછી ઇન્દોરથી બનેલા। સો ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો આવ્યા હતા અને આજે પણ બહુ બધા પાર્ટિસિપેટ થયા છે અને આજે નેલ આર્ટ, હેરકટ એનું રિઝલ્ટ તો આવી ગયું છે અને બ્રાઇડલ ક્વીન ઓફ ગુજરાતનું વિનરનું અનાઉન્સમેન્ટ હજી બાકી છે એન્ડ કાલે જે હતું મહેંદી હતું, ટેલેન્ટ શો હતું એન્ડ બસ આ રીતે બધા કોમ્પિટિશન છે ને બધાના વિનર અનાઉન્સમેન્ટ થઈ ગયા, દે આર વેરી હેપી। અને આ બધાને જ સ્પોન્સર કર્યું છે, આ બધાને જે ગિફ્ટો આપી છે, આટલી સરસ ગિફ્ટો કે 22,000થી લઈને 5,000 સુધીની જે ગિફ્ટો આપી છે, ખાલી ગિફ્ટો નથી આપી। લોકો શું છે કે બ્રાન્ડ્સ ગિફ્ટ આપીને છૂટી જાય, પણ મેં કીધું ને કે આ કંપની જે પ્રોડક્ટ બનાવે છે, તો યુ વોન્ટ બિલીવ કે 22,000થી 5,000 એવી 5 કેટેગરી અને બ્રાઇડલ ક્વીન ઓફ ગુજરાતમાં 1,51,000, 31,000, 21,000 ને 11,000 આટલી બધી ઇનામો આપ્યા પછી એનું એજ્યુકેશન ફ્રી આપ્યું છે આ કંપનીએ। ડૉક્ટર અંજુ પાડલિયા પર્સનલી પોતે આ બધી પ્રોડક્ટનું જ્ઞાન કેવી રીતે વાપરવાની છે, એમાં શું છે, કેવી રીતે વપરાય, આ અઘરું છે ને, આ આટલું બધું આપ્યું છે। એક પણ પાર્ટિસિપેટ એવું નથી જે ટ્રોફીને સર્ટિફિકેટ વગર જશે। અંદાજે કેટલા પાર્ટિસિપેટ છે? 450 પાર્ટિસિપેટ છે।
બધી કેટેગરીના થઈને બધી કેટેગરીના થઈને 450 પાર્ટિસિપેટ છે. એન્ડ નેક્સ્ટ અમારો 26 અને 27 ડિસેમ્બરે સેમ જગ્યા પર છે અને અમે એ બ્રાઇડલ ક્વીન ઓફ સુરત કરવાના છે. ઓકે, લાસ્ટમાં બહેનોને શું મેસેજ આપશો? બહેનોને એક જ મેસેજ આપીશ કે આ ફિલ્ડ એકદમ જોરદાર છે, બહુ જ મસ્ત છે. દરેક ફિલ્ડ એજ્યુકેશન માંગે છે કે તમે ડૉક્ટર બનવું હોય તો કેટલા તમને વર્ષોની તપસ્યા કરો, કેટલા કરોડો રૂપિયા નાખો ત્યારે જ એને કંઈક તમે બનો છો. આ ફિલ્ડ એવું છે તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી બી સ્ટાર્ટ કરી શકો છો. તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ ને જ્યારે ડૉક્ટર અંજુ પાડેલા જેવા લોકો હોય જે લોકોને અવેરનેસ આપતા હોય તો એ લોકોની લાઈફ ચેન્જ થઈ જાય છે. એટલે અમે BWI પ્લેટફોર્મ આપીએ છીએ અને એજ્યુકેશન આપીએ છીએ અને લોકોની લાઈફ ચેન્જ થાય છે. ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. માઇન્ડ ચેક હલો. મેડમ, તમારું નામ? મમતા ફૂલપગાર, ક્યાંથી છો તમે? અમદાવાદથી. તમને આજે શેનો પ્રાઇઝ મળ્યો? ગુજરાત ક્વીન ઓફ ગુજરાતમાં ફર્સ્ટ. કેવું લાગી રહ્યું છે બહુ જ તમને? સરસ, આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? બહુ જ સારો પ્રોગ્રામ હતો. ગૌરાંગ ભાઈએ મને કીધું હતું એક જ વખતમાં કે તમે આવો અને કરો, તમે ટ્રાય કરો, તમને બહુ જ સારું લાગશે. તો એમના એક કહેવા ઉપરથી હું આ કોમ્પિટિશનમાં પાર્ટ લીધું મેં. પણ મને એવું વિચાર્યું નતું મેં કે આવી રીતે હું જીતી જઈશ આવી રીતે. પણ એમના લીધે મને અહીંયા મજા બી બહુ આવી. કેટલા પ્રાઇઝ મળ્યા? મને તો ખાસા બધા મળ્યા છે. 1 લાખના પ્રાઇઝ મળ્યા? હા, 1 લાખના તો મળ્યા જ. બહુ જ. ઓકે મેમ, થેન્ક યુ. થેન્ક યુ. ડૉક્ટર અંજુ પાડલિયા. આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ? અચ્છા, હું રાજકોટથી આવી છું અને આજે સુરતની અંદર લાલ દરવાજા મોઢવણિકની વાડીમાં BWAI બ્યુટી વર્લ્ડ ઓફ એસોસિએશને આખો પ્રોગ્રામ અરેન્જ કરેલો છે. બ્યુટીનો એક્સપો છે જેની અંદર હેરકટ કોમ્પિટિશન, મહેંદી કોમ્પિટિશન, નેલ આર્ટ કોમ્પિટિશન, ઘણા બધા ટેલેન્ટ શો છે. ગુજરાત બ્યુટી ક્વીન કોમ્પિટિશન છે જે આજના વર્કશોપની અંદર લોટ્સ ઓફ બ્યુટિશિયન ઓવરઓલ ગુજરાતમાંથી આવેલી છે. કેટલી કેટેગરી કુલ છે? અહીંયા ઘણી બધી કેટેગરી છે જેની અંદર મોર દેન 6 કેટેગરીઝ છે. જે કેટેગરીનો ટેલેન્ટ શો થયો છે જેને પ્રેઝન્ટ કર્યું છે કાયા પલટે. થેન્ક યુ. આના ઓનર કોણ છે? આના ઓનર છે ગૌરાંગભાઈ પનારા, જેમનું આયોજન ખૂબ જ સરસ રહ્યું છે. અત્યારે કોમ્પિટિશનમાં કયા નંબર આવી ચૂક્યા છે? અત્યાર સુધીની કોમ્પિટિશનમાં ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં હેરસ્ટાઇલ કોમ્પિટિશનના નંબર આવી ચૂક્યા છે, નેલ આર્ટ કોમ્પિટિશનના નંબર આવી ચૂક્યા છે, હેરકટ કોમ્પિટિશનના નંબર આવી ચૂક્યા છે અને મેકઅપ કોમ્પિટિશનના પણ નંબર આવી ચૂક્યા છે. કેટલા નંબર આપેલા છે? 1 to 5, 1 થી 5 નંબર આપેલા છે. પ્રાઇઝમાં શું છે? પ્રાઇઝની અંદર સ્મોલ કેટેગરીમાં 22,000 રૂપિયાથી લઈ અને 5,000 રૂપિયા સુધીના અલગ અલગ ઇનામ છે. અને ગુજરાત બ્યુટી ક્વીન બનવા જે જઈ રહ્યા છે એને 1 લાખ રૂપિયા, 50,000, 22,000 એ પ્રકારની અલગ અલગ કેટેગરીઝના 11,000 રૂપિયા સુધીના ઇનામો છે. સાથે એક્સપો પણ છે મેમ? યસ, સાથે એક્સપો પણ છે. ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ્સનું સેલિંગ માટેનું એક્ઝિબિશન પણ છે. કેટલી સેલિંગની શોપ છે? સેલિંગની શોપ અહીંયા 20થી પણ વધારે છે. આટલી બધી મહિલાઓ આવેલી છે, બ્યુટિશિયનો છે, ઓડિયન્સ છે, તો શું મેસેજ આપશો? ઓડિયન્સની અંદર દરેક બ્યુટિશિયન છે. બસ મારો હંમેશા એક જ મેસેજ હોય છે કે આ એડ્યુકેશન ટેલેન્ટ શો છે, એડ્યુકેશન એક્સપો છે, જ્યાં તમને વન સ્ટોપ સોલ્યુશન મળી જાય છે. તમને હેરને લઈને કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન મળી જાય છે, સ્કિનના પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન મળી જાય છે, સ્પેશિયલી મેકઅપના પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય છે. અને આ વખતના શોમાં એક આખી અલગ છે. જેમ કે હું ડૉક્ટર અંજુ પાડલિયા, ફાઉન્ડર ઓફ કાયા પલટ, રાજકોટથી આવી છું. નેચરોથેરાપિસ્ટ છું અને અમે લોકો વર્ક કરીએ છીએ, મેન્યુફેક્ચર કરીએ છીએ માટીના પ્રોડક્ટ્સનું. તો માટીના પ્રોડક્ટ્સ થકી અમે બ્યુટિશિયનોને થેરાપીઓ પણ શીખવાડીએ છીએ કે બ્યુટિશિયનો પોતાના સલોનની સાથે વેલનેસ પણ સ્ટાર્ટ કરી શકે. તો આ એક એના માટે એક એડવાન્ટેજ છે. આવા અવનવા એક્સપોની અંદર બ્યુટિશિયનોના જ્ઞાનમાં વધારો થાય છે, પોતાની અંદર એક અપડેટ આવે છે. ઓકે મેમ, થેન્ક યુ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ